We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is RS flip-flop, which is made with the help of NAND gate. RS flip-flop can be divided into a 2 category. We can either construct it with the help of NAND gate or we can construct it with the help of NOR gate. Today we are going to study about how RS flip-flop works with the help of NAND gate. તો સૌથી પહેલા આપણે flip-flop start કરીએ અને આરએસ ફ્લિપફ્લોપ વિશે સ્પેસિફિકલી સમજીએ. એની પહેલાં ફ્લિપફ્લોપ શું વસ્તુ છે, કેવી રીતે આ સર્કિટ કાર્ય કરે છે, એના વિશે થોડુંક આપણે બ્રીફ ઇન્ટ્રોડક્શન મેળવીએ. ફ્લિપફ્લોપ ઇઝ બેઝિકલી સિક્વન્શિયલ સર્કિટ. પ્રીવિયસ લેક્ચરની અંદર જ્યારે આપણે કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટના ડિફરન્સ જોયા, એ ઉપરાંત લેચ અને ફ્લિપફ્લોપને કમ્પેર કર્યા, ત્યારે આપણે ફ્લિપફ્લોપ વિશે માહિતી મેળવેલી હતી કે ઇટ ઇઝ સેડ ધેટ બેઝિકલી ફ્લિપફ્લોપ્સ આર મેડ ઓફ લોજિક ગેટ એન્ડ મેમરી એલિમેન્ટ. ઇટ ઇઝ સિમ્પલી બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર, એટલે કે એક પ્રકારનું બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર છે, હેવિંગ 2 વેલ્યુ, એટલે કે જેની અંદર 2 વેલ્યુ રહેલી હોય છે, 0 અને 1, એટલે કે મીન્સ એઝ હેવિંગ 2 સ્ટેબલ કન્ડિશન, એટલે કે એની અંદર 2 સ્ટેબલ કન્ડિશન છે. એવું કહેવામાં આવે છે કે 0 ને રીસેટ એવું કહેવામાં આવે છે અને 1 એટલે કે આપણું ફ્લિપફ્લોપ સેટ છે એવું કહેવામાં આવે છે. ઇટ કેન ઇધર રિટેન એની સ્ટેજ ફોર લોંગર રનિંગ ટાઈમ, એટલે કે બેમાંથી કોઈ પણ સ્ટેજને લાંબા રનિંગ ટાઈમ સુધી પોતાનામાં રાખી શકે છે અથવા તો એને પરસિસ્ટ કરી શકે છે. અપાર્ટ ફ્રોમ ધીસ, there are 3 classes of flip-flops. They are known as a latches, pulse trigger flip-flop and edge trigger flip-flop. મુખ્ય કેટેગરી 3 છે એની. લેચિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેચિસ એટલે આપણને ખબર છે કે નોન ક્લોક ફ્લિપ-ફ્લોપ છે ને લેચિસ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે પલ્સ ટ્રિગર ફ્લિપ-ફ્લોપ અને એજ, એટલે કે એના લેવલ ઉપર પોઝિટિવ નેગેટિવ એજ ટ્રિગર ફ્લિપ-ફ્લોપ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ આપણા પર્ટિક્યુલર આરએસ ફ્લિપફ્લોપના ઓપરેશનની. તો વી કેન સે ધેટ આરએસ ફ્લિપફ્લોપ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ મોસ્ટ બેઝિક સિક્વન્શિયલ લોજિક સર્કિટ. ધ ફ્લિપફ્લોપ ઇઝ અ 1 બીટ મેમરી બાયસ્ટેબલ ડિવાઇસ, એટલે કે 1 બીટના ડેટાનું પ્રોસેસિંગ કરે છે. અને બાયસ્ટેબલ ડિવાઇસ એટલે કે આપણે જે રીતે પહેલાં વાત કરી એ પ્રમાણે બાયસ્ટેબલ એટલે કે એની અંદર 2 સ્ટેજ છે, એટલા માટે બાયસ્ટેબલ. ઇટ હેઝ 2 ઇનપુટ. વન ઇઝ કોલ્ડ સેટ, વિચ વિલ સેટ ધ ડિવાઇસ, એટલે કે જેને મદદથી આઉટપુટ 1 મળે છે, એન્ડ ઇઝ લેબલ્ડ એસ, કે જેને એસની મદદથી લેબલ કરવામાં આવે છે. એન્ડ અનધર વન ઇઝ નોન એઝ એ રીસેટ, which will reset the device and put output as a 0 and labeled as R. SR એટલે કે સેટ રીસેટ ફ્લિપફ્લોપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો અહીં આપણે ફિગરની અંદર SR ફ્લિપફ્લોપ કે જે NAND ગેટની મદદથી બનેલો છે એની ફિગર જોઈ શકીએ છીએ. તો એમાં આપણે સૌપ્રથમ એના સેટ સ્ટેટની વાત કરીએ તો વી કેન સે ધેટ considering the above circuit, if the input R is at logic level 0, એટલે કે R જો લોજિક લેવલ 0 ઉપર હોય એન્ડ ઇનપુટ S ઇઝ એટ લોજિક 1, અને ઇનપુટ S છે એ જો લોજિક 1 ઉપર હોય તો NAND ગેટ Y હેઝ એટલીસ્ટ વન ઓફ ઇટ્સ ઇનપુટ એટ ધ લોજિક 0, કે Y નું કોઈ પણ એક આઉટપુટ છે એ એક ઇનપુટ છે એ 0 ઉપર હશે. એટલા માટે એવું કહી શકીએ કે ઇનપુટ Q છે એ મસ્ટ બી એટ લોજિક 1, એટલે કે ઇનપુટ Q છે એ કેવું હશે, હાઈ હશે. કારણ કે NAND ગેટનો પ્રિન્સિપલ છે કે NAND ગેટ શું કરે છે, મલ્ટિપ્લિકેશન કરે છે, પરંતુ મલ્ટિપ્લિકેશનનું કોમ્પ્લિમેન્ટ આપે છે. એટલા માટે 1 into 0 બેઝિકલી થવું જોઈએ 0, પરંતુ કોમ્પ્લિમેન્ટને લીધે આપણને મળે છે 1. The output is fed back to input A, એટલે કે જે આઉટપુટ છે એ ફરીથી A પાસે ફીડબેક તરીકે લેવામાં આવે છે. Both the input of
NAND ગેટ X આર એટ લોજિક 1, કે બંને જે એના ફીડબેક છે, ઇનપુટ છે, એ લોજિક X પાસે લોજિક 1 તરીકે રહે છે, અને એટલા માટે કહી શકાય છે કે ત્યારે Qનું લેવલ 0 હશે. Now we talk about reset. The reset input R changes its state and goes high to logic 1, કે જ્યારે એનું સ્ટેટ ચેન્જ કરે છે અને લોજિક 1 પાસે આવે છે, અને જ્યારે S કોન્સ્ટન્ટ લોજિક 1 પાસે રહે છે. The NAND gate Y input are now R1 and B0. જો આપણે જોઈ શકીએ છીએ કે NAND gate Y નું ઇનપુટ હવે છે એ R1 છે અને B0 છે, એવું આપણે કહી શકીએ. The output Q remains at high or at logic 1 as one of its input is still at logic level 0. શા માટે? કારણ કે કોમ્પ્લિમેન્ટ આપે છે, એટલા માટે 0 ઇનપુટ હોવાને લીધે Qની વેલ્યુ છે એ હાઈ રહે છે, અને તેને લીધે there is no change in state, and therefore we can say that the flip-flop circuit is to be latched or set with Q is equal to 1 and Q bar is equal to 0. કે જ્યારે આપણને Qની વેલ્યુ 1 મળે છે અને Q બારની વેલ્યુ 0 મળે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે ફ્લિપ ફ્લોપ સર્કિટ છે એ લેચ થયેલી છે, એટલે કે સેટ કન્ડિશનની અંદર છે તેવું માનવામાં આવે છે. આ આપણે વાત કરી સેટ સ્ટેટની. બે સ્ટેટ છે આપણને જાણીએ છીએ કે સેટ અને રીસેટ. તો હવે આપણે વાત કરીએ રીસેટની. In this second stable state, Q is at logic level 0 and its inverse output Q is at logic 1. બટ ઓબ્વિયસ છે કે જ્યારે Q ઇઝ એટ લોજિક લેવલ 0 અને ઇન્વર્સ આઉટપુટ Q એટલે કે કોમ્પ્લિમેન્ટરી છે એ શું થશે? 1 થશે. એન્ડ ઇઝ ગિવન બાય R1, કે જ્યારે R1 ઇઝ ઇક્વલ ટુ 1 હશે અને S 0 હશે. હવે ગેટ X છે એને એનું એક ઇનપુટ છે એ લોજિક 0 ઉપર હશે અને એનું આઉટપુટ Q મસ્ટ ઇક્વલ લોજિક લેવલ 1, એટલે કે એનું જે Q આઉટપુટ છે એ લોજિક લેવલ 1ના ઇક્વલી હશે. કેના આધારે આપણે કહી શકશું? NAND ગેટના ટ્રુથ ટેબલ અથવા તો એના વર્કિંગ પ્રિન્સિપલના આધારે કહી શકશું. હવે જ્યારે આઉટપુટ Q છે એને ઇનપુટ B તરીકે આપવામાં આવે છે, ત્યારે બંને ઇનપુટ છે Y ગેટના બંને ઇનપુટ છે લોજિક 1 ઉપર રહે છે, એટલા માટે Q આપણને 0 મળે છે. બંને ઇનપુટ 1 થવાથી NAND ગેટની અંદર આપણે જાણીએ છીએ કે 1 × 1 1 થવું જોઈએ, પરંતુ કોમ્પ્લિમેન્ટના હિસાબે આપણને 0 મળે છે, માટે Qની વેલ્યુ 0 મળે છે એવું આપણે કહી શકીએ છીએ. If the set input S now changes the state to logic 1 with the input R remaining at logic 1, એટલે કે ઇનપુટ R પણ રિમેનિંગ લોજિક 1 સાથે સિન્ક્રોનાઇઝ થાય છે, at that time we can say that the output Q still remains low at logic level 0 and there is no change in the state. એટલે કે એવું હવે કહી શકીએ છીએ કે હવે આપણું ફ્લિપ ફ્લોપ છે એ રીસેટ સ્ટેટની અંદર લેચિંગ થયેલું રહે છે. આ વાત કરીએ આપણે રીસેટ સ્ટેટની. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ફ્લિપ ફ્લોપના ટ્રુથ ટેબલ વિશે આપણે વાત કરીએ કે ફ્લિપ ફ્લોપના ટ્રુથ ટેબલની અંદર આપણને સેટ, રીસેટ અને ઇનવેલિડ કન્ડિશનની વાત કરવામાં આવેલી છે. કે ઇનવેલિડ કન્ડિશન એટલે કે એવી કન્ડિશન કે જ્યારે Q અને Q બારની વેલ્યુ જો સિમિલર થઈ જતી હોય તો તેને ઇનવેલિડ કન્ડિશન એવું કહેવામાં આવે છે. સેટની અંદર જો આપણે વાત કરીએ તો બે કન્ડિશન આપણે લીધેલી છે કે S ની વેલ્યુ 1 હોય અને R ની વેલ્યુ 0 હોય. બીજી વાર S ની વેલ્યુ 1, R ની વેલ્યુ 1 હોય. રીસેટની વાત કરીએ તો એકવાર S0 R1, અગેન S1 R1, અને ઇનવેલિડની વાત કરીએ તો જ્યારે બંને 0 હોય ત્યારે મેમરી વિથ Q ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે એકવાર, અને મેમરી વિથ Q ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે આપણને એકવાર. From the above truth table, we can clearly say that when the input S is equal to 1 and R is equal to 1, the output Q and Q bar can be either logic 1 or logic 0. આ ઇનવેલિડ સ્ટેટની આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ પ્રકારના ઇનપુટની પરમિશન નથી એવું કહેવામાં આવે છે. એનું એક રીઝન એ છે કે જ્યારે ઇનપુટ S ઇઝ ઇક્વલ ટુ 1 હોય અને R ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે આઉટપુટ Q અને Q બાર બંને લોજિક લેવલ 1 અથવા તો બંને 0 ઉપર હોય છે. ક્યારેય પણ મિત્રો એવું નહીં થાય કે તમારા Qની વેલ્યુ અને Q બારની વેલ્યુ છે સિમિલર આવે, બરોબર? એટલા માટે when the input state R is equal to 0 and S is equal to 0 is an invalid condition. જે રીતે આપણે પહેલા વાત કરી કે શા માટે ઇનવેલિડ કન્ડિશન છે, કારણ કે આપણે જાણીએ છીએ કે હંમેશા Q કરતાં Q બાર છે એ ઓપોઝિટ હોવો જોઈએ.
જેમ કે જો ક્યુની વેલ્યુ આપણે 0 ધારીએ તો ક્યુ બાર 1 હોવો જોઈએ, અને ક્યુની વેલ્યુ જો આપણે 1 ધારીએ તો ક્યુ બાર હંમેશા 0 હોવો જોઈએ, એટલે કે બંનેની ઇન્વર્સ વેલ્યુ હોવી જોઈએ. પરંતુ આ કન્ડિશનની આપણે વાત કરીએ, વેન s is equal to 1 and r is equal to 1, at that time q and q bar can be at the either logic level 1 or 0 depending upon the state of the input. When the input state r is equal to 0 and s is equal to 0 is an invalid condition and must be avoided because this will give both output q and q bar at the same logic level 1. જોયું આપણે જે રીતે મિત્રો વાત કરી એ પ્રમાણે કે બંને લોજિક લેવલ 1 ઉપર આવે છે, એટલા માટે આ પ્રકારની કન્ડિશનને અવોઇડ કરવામાં વાત આવેલી છે. Now, at the same time, the necessary condition is that Q to be in the inverse of Q bar. એટલે કે નેસેસરી કન્ડિશન કેવી હોવી જોઈએ કે ક્યુ અને ક્યુ બાર છે બંને એકબીજાના ઇન્વર્સ હોવા જોઈએ, એને એની નેસેસરી કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. તો અગેન જો આપણે એને સિમ્પ્લિફાઈ કરીએ તો 4 સ્ટેટની અંદર આપણે વાત કરી કે જ્યારે r ઇઝ ઇક્વલ ટુ 1 હોય, s ઇઝ ઇક્વલ ટુ 0 હોય. ત્યારબાદ આપણે બીજી વાત કરી r ઇઝ ઇક્વલ ટુ 0, s ઇઝ ઇક્વલ ટુ 1. થર્ડ સ્ટેટની વાત કરીએ તો r ઇઝ ઇક્વલ ટુ 1 અને s ઇઝ ઇક્વલ ટુ 1 આપેલા હોય, અને ફોર્થ સ્ટેટની વાત કરીએ તો r ઇઝ ઇક્વલ ટુ 0 અને s ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા હોય. એની અંદર s ઇઝ ઇક્વલ ટુ 1 અને r ઇઝ ઇક્વલ ટુ 1 કન્ડિશનને આપણે એવી કન્ડિશન કીધી કે ઓવર વેર it is not permitted to obtain any output because as we can say that q and q bar should be reverse of each other and only then condition can be satisfied. તો મિત્રો આ આપણે વાત કરી આપણા ફ્લિપ ફ્લોપ કે જે નેન્ડ ગેટની મદદથી બનેલો ફ્લિપ ફ્લોપ છે. ફ્લિપ ફ્લોપ ઘણી અલગ અલગ રીતે આપણને પૂછાઈ શકે છે. ફ્લિપ ફ્લોપ તમને સિક્વન્શિયલ સર્કિટની અંદર પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત ડિફરન્સ તરીકે, લેચ અને ફ્લિપ ફ્લોપના ડિફરન્સ તરીકે, બેઝિક ઇન્ટ્રોડક્શન આપવાનું પણ આપણને કહી શકે છે ફ્લિપ ફ્લોપની અંદર. ફ્લિપ ફ્લોપના જો આપણે ટાઈપની વાત કરીએ તો મોસ્ટ કોમન બાયસ્ટેબલ સિક્વન્શિયલ સર્કિટ છે RS ફ્લિપ ફ્લોપ, કે જેને રીસેટ અને સેટ ફ્લિપ ફ્લોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો ડી ફ્લિપ ફ્લોપ કે જેને ડેટા ફ્લિપ ફ્લોપ તરીકે ઓળખવામાં આવે છે. ટી ફ્લિપ ફ્લોપ છે, એજ ટ્રિગર્ડ ડિફરન્ટ ફ્લિપ ફ્લોપ્સ હોય છે. ત્યારબાદ જેકે ફ્લિપ ફ્લોપ છે. આ ઉપરાંત માસ્ટર સ્લેવ જેકે ફ્લિપ ફ્લોપ પણ છે. એટલે દરેક ફ્લિપ ફ્લોપ છે એ એક પ્રકારનું 1 બીટના ડેટાને સ્ટોર કરવાનું કાર્ય કરે છે અને બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. સર્કિટની સાથે સાથે ટ્રુથ ટેબલની મદદથી પણ આપણે તેના સ્ટેટ એટલે કે ક્યારે ક્યુની વેલ્યુ 1 મળે છે, ક્યુ બારની વેલ્યુ 0 મળે છે, ફ્લિપ ફ્લોપ સેટ થાય છે, રીસેટ થાય છે, એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. નમસ્તે મિત્રો.